નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। તો ઘણા વિસ્તારોમાં ભારે પવનના કારણે રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 5 થી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, માતરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મોડી રાત્રે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમરોળ્યું હતું। તો અમદાવાદના રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે 2 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારે સૌથી વધારે માતરમાં 5 ઇંચ વરસાદથી લોકોના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી। તો 5 ઇંચ વરસાદથી લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે હવામાન વિભાગે હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડશે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 થી 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગત મધ્યરાત્રિથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 2 દિવસમાં વરસાદનું જોર હજુ પણ વધશે। તો 5 જુલાઈ બાદ ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાય તેવી શક્યતા છે। તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં 4 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પણ પડશે તેવી આગાહી કરાઈ છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદની આગાહી છે। ત્યારે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અતિભારેથી અત્યંત વરસાદની આગાહી કરવામાં આવી છે। જેના પગલે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। જેમાં એનડીઆરએફની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે। તો તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં એક ટીમ તથા એનડીઆરએફની કુલ 7 ટીમો જિલ્લામાં તૈનાત કરાઈ છે। તો તંત્ર દ્વારા લોકોને સાવચેતી રહેવાની પણ માટે અપીલ કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રાજ્યમાં અહીં મુશળધાર વરસાદ ખાબક્યો છે। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહીના વચ્ચે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીરમાં મુશળધાર વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આહવાના બોરખલ, વિહીર, ચંખલ, સુબીર તથા તેમજ મહાલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો। તો આ સિવાય ડાંગના વરસાદ પડતા રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પણ પ્રવાસીઓ ઠંડા વાતાવરણની મજા લીધી। તો જો વઘઈમાં પણ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયું હતું, જેના કારણે લોકોને પણ મુશ્કેલીઓ પડી હતી। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, પાવાગઢની રોપવેની સેવા સ્થગિત કરી દેવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદના કારણે રોપવેની સેવા બંધ કરાઈ છે। તો રાજ્યમાં વરસાદી માહોલ છે। ત્યારે પાવાગઢ ખાતે પણ પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે વરસાદ પડવાના કારણે યાત્રિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે રોપવેની સેવા બંધ કરી દેવામાં આવી છે। જોકે વરસાદ બંધ થયા બાદ રોપવેની સેવા ફરી એકવાર શરૂ કરી દેવામાં આવશે। ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે વરસાદ ના કારણે પાવાગઢ ડુંગર 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, સામાન્ય વરસાદે જ સ્માર્ટ સિટીની પોલ ખોલી દીધી છે। જ્યાં દર્શક મિત્રો અમદાવાદમાં વરસાયેલા સામાન્ય વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખોલી નાખી છે। તો માત્ર થોડાક જ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા અને કેટલાક વાહનો બંધ પણ પડી ગયા। તો કોર્પોરેશન માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી રહ્યું હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વકીલોને પણ ગુનાહિત કેસોમાં છૂટ નહીં મળે। જ્યાં દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે કે પોલીસને નહીં તો વકીલોને પણ ગુનાહિત કેસોમાંથી છૂટછાટ નહીં મળે। તો હાઈકોર્ટે સુરતના વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોગરા સામે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો છે। તો જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું કે જો પોલીસ ગુનાહિત કાર્યવાહીમાંથી મુક્ત નથી તો વકીલો પણ તેમાંથી મુક્ત નથી। તો બોગરાએ કોર્ટમાં અરજી કરીને એફઆઈઆર રદ કરવાની પણ માંગણી કરી છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ આપણે વાત કરીએ તો ગઈકાલે અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જી હા દર્શક મિત્રો, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ધારીના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો ગીર શાસન, ગોવિંદપુર, બોરડી સહિતના આસપાસના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો અનરાધાર વરસાદના લીધે ખેતરો જળબેટમાં ફેરવાઈ ગયા હતા. તો પાળાઓ પણ તૂટી ગયા હતો. ગામની નદીઓમાં પણ બે કાંઠે પૂર આવ્યું હતું. તો હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર અધિકારીઓને ખખડાવ્યા. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો રાજ્ય માટે લેવામાં આવ્યા છે. તો ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જઈને કામ કરવા માટેની કડક સૂચના આપી છે. તો આ સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ ટકોર કરી છે. તો આ સિવાય આ બેઠકોમાં વૃક્ષારોપણ તેમજ રાજ્યમાં પડતા વરસાદ અને તેને પહોંચી વળવાની તૈયારી વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સ્પાઇસ સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ ચૂકી છે. જ્યાં દર્શક મિત્રો 8 બેન્ડમાં ₹96,000 કરોડથી વધુના સ્પેક્ટ્રમની હરાજી આજે સવારે 10 વાગ્યાથી શરૂ થઈ છે. તો જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા ₹96,238 કરોડને બીડ કરશે. તો મળતી માહિતી અનુસાર જીઓએ હરાજી માટે સૌથી વધારે ₹3,000 કરોડ જમા કરાવ્યા છે. ત્યારે ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર ભારતી એરટેલે ₹1,050 કરોડ અને વોડાફોન આઈડિયાએ ₹300 કરોડ જમા કરાવ્યા છે. તો દોસ્તો આગળના બીજા સમાચાર ભારતીય શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજારમાં હરિયાળી જોવા મળી તેમજ ઓલ ટાઈમ હાઈને પણ ટચ કર્યું હતું. તો શેર બજારમાં ગઈકાલે તેજીનો ઘોડો જોવા મળ્યો તેમજ તેજી સાથે પણ બંધ થયું હતું. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 712 પોઈન્ટ વધીને 78,053 અંક ઉપર બંધ રહ્યો. જ્યારે NSE નિફ્ટીનો સૂચકાંક 183 અંક ઘટીને 23,721 અંક ઉપર બંધ રહ્યો હતો. તો આ સિવાય સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ગઈકાલે ઓલ ટાઈમ હાઈને પણ ટચ કર્યા હતા. તેમજ ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બેંક નિફ્ટીમાં પણ 902 પોઈન્ટના સુધારા સાથે 52,606 અંક ઉપર બંધ રહી હતી. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે. જ્યાં દર્શક મિત્રો દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના જામીન સામે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા છીએ તેમજ નીચલી અદાલતે ઈડીના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. તેમજ આવી સ્થિતિમાં હાઈકોર્ટે કેજરીવાલના જામીન ઉપર સ્ટે મૂકી દીધો છે. તેથી કેજરીવાલને હાલ જેલમાં જ રહેવું પડશે. તેમજ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન પણ આપ્યા હતા. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છમાં ચરસના વધુ 10 પેકેટો મળી આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો કચ્છના દરિયા વિસ્તારમાંથી ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. તો મળતી માહિતી અનુસાર જખો પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. તેમજ BSFને પેટ્રોલિંગ દરમિયાન ચરસના આ પેકેટ મળ્યા હતા. અત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે જખો વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 150થી વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. તો આ ઉપરાંત થોડા સમય પહેલા જ BSFે કચ્છના ક્રીક વિસ્તારમાંથી 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ સજ્જડ બંધ. જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસની અપીલ સફળ ગઈ છે. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે એટલે કે 25 જૂનના રોજ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો 1 મહિનો પૂર્ણ થઈ ગયો હતો. તો કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને રાજકોટવાસીએ સમર્થન પણ આપ્યું હતું. તો રાજકોટના તમામ બજારો ગઈકાલે સન્નાટો જોવા મળ્યો તેમજ તમામ વેપારીઓએ પોતાની દુકાનો પણ બંધ રાખી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને ન્યાય અને SITની ટીમ દ્વારા નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં પહેલીવાર થશે લોકસભાના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી. તો ભારતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના અધ્યક્ષ પદ માટે આજે ચૂંટણી થશે. તો NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અધ્યક્ષ પદને લઈને કોઈ સહમતિ બની નથી. તો આવી સ્થિતિમાં NDA તરફથી ઓમ બિરલા અને ઇન્ડિયા ગઠબંધનમાંથી K સુરેશે ઉમેદવારી નોંધાવી દીધી છે. જ્યારે વિપક્ષે અધ્યક્ષ પદ ઉપર સહમત થવા માટે ઉપાધ્યક્ષ પદનું પણ પદ માંગ્યું હતું, પરંતુ NDA સાથે કોઈ સમજૂતી થઈ શકી નથી.
ત્યાર પછીના આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચીની સેના તાઇવાનના વિસ્તારોમાં ઘૂસી। જ્યાં દર્શક મિત્રો ચીની સેનાએ ફરી એકવાર તાઇવાનની સીમામાં ઘૂસણખોરી કરી છે। તો તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 ચીની એરક્રાફ્ટ અને 7 નૌકા જહાજે તાઇવાનની સરહદ પાર કરી ચૂક્યા છે। તો આવી સ્થિતિમાં ચીનની સેના પર નજર રાખવા માટે તાઇવાને પોતાના એરક્રાફ્ટ અને નૌકા જહાજો પણ તૈનાત કર્યા છે। તો આની સાથે જ મિસાઇલ સિસ્ટમને પણ સક્રિય કરી દેવામાં આવી છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોનાના ભાવમાં થયો ઘટાડો। તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। તો અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, તેમજ સરાફા બજારમાં સોનું ગગડી ગયું હતું। પરંતુ iBazar.com અનુસાર 10 ગ્રામ સોનાના ભાવ ગઈકાલે અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં 1133 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ 25 જૂને 10 ગ્રામ સોનાની કિંમત 72,000 રૂપિયાની આસપાસ હતી। ત્યારે ચાંદીનો ભાવ પણ ઘટીને ₹91,600 પ્રતિ કિલોગ્રામે હતો।